આ વાત એ માટે બધી કરું છું કે આપણો મૂળ કેન્દ્રમાં આર્યન ગુરુકુળ છે. આર્યમને ન ભૂલતા. આ વાત એ છે કે જ્યાં શિક્ષણ જ્યાં સરખું મળે. એક બાજુ સ્કૂલ છે, એક બાજુ માં છે. વાત આ છે કે એક બાજુ હો શિક્ષક જે ન કરી શકે એવું માં કરી શકતી હોય છે, અને એક સારી સ્કૂલ હોય ને તો જ્યાં માંથી ન બાકી રહી ગયું હોય ને એ જો કોઈ પૂરું કરતો હોય તે પછી માસ્તર કરતો હોય છે. માં જેવો સ્તર જેનામાં દેખાય. એટલે મૂળ વાત ઉપર આવું મારે તમને અહીંયા મેં કીધું એમ કે અહીંયા હસાવવા છે, આનંદ કરાવવો છે. અને આ બધા અક્ષરો પાછા હારા જ છે, પણ હું ભણવા ગયો તેથી ટ્રાફિક હતું એ આ લોકોને ખબર ન હોય. હું 10મામાં પગ્યો ને પછી નાપાસ થઈ ગયો. 2 વિષયમાં આપણે ઉડી ગયા ટેસ્ટ. પછી આપણે નક્કી કર્યું કે આપણામાં ઉદારતા હોવી જોઈએ. આપણે જગ્યા ખાલી કરો જેથી કરી ત્યાં બેહીને કોઈક ભણીએ કે આપણે માસ્તરનો નિશાળનો ટાઈમ ન બગાડે. પછી હું ન ભણ્યો. એક છોકરાને સાહેબે પૂછ્યું, બોલ બેટા, ઘટના કોને કહેવાય ને દુર્ઘટના કોને કહેવાય? ઘટના કોને કહેવાય, દુર્ઘટના કોને કહેવાય? એટલે છોકરે કીધું, સાહેબ જોજો આપણા કોઠા હાઉસ વાળા છોકરા કહેવાય. એ કે સાહેબ આપણી સ્કૂલમાં રિસેસ હોય, વિદ્યાર્થી બધા ગ્રાઉન્ડમાં રમતા હોય, તમે બધા શિક્ષકો સ્ટાફ સાથે સ્ટાફ રૂમમાં અંદર હોવ, સાના સાના નાસ્તો કરતા હો, એવે ટાણે તમે દરવાજા બંધ રાખ્યા હોય, એવે ટાણે જોરદાર ધરતી કપ આવે ને આખું બિલ્ડિંગ બેહી જાય, અને ઘટના કહેવાય. છોકરો તો જોવો હોશિયાર કે અમે બધા ગ્રાઉન્ડમાં હોઈએ, તમે બધા રૂમમાં હોવ, સ્ટાફ રૂમમાં, અને એમાં અંદરથી દરવાજો બંધ કરીને બેઠા હોવ, અને એમાં જોરથી ઝટકો ધરતીકપનો આવે અને આખી બિલ્ડિંગ બેહી જાય, આને 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 ઘટના કહેવાય. અચ્છા, તો દુર્ઘટના હતા કે એમાં જીવતા બહાર નીકળો અમારી માટે દુર્ઘટના કહેવાય. સાહેબ માસ્તરનો ટૂંકમાં વિદ્યાર્થીનો અને શિક્ષકનો પ્રેમ પણ ગુરુ શિષ્ય જેવો હોવો જોઈએ. જે વિદ્યાર્થીને એના શિક્ષકમાં માવતર ન દેખાય, જે વિદ્યાર્થીને એના શિક્ષકમાં ગુરુ ન દેખાય, એને ભણવાનો અધિકાર નથી હો. એની અંદર એને પૂર્ણ ભરોસો હોવો જોઈએ. આ વાત ચાલે છે કે પરિવારમાં પૂર્ણ ભરોસો હોવો જોઈએ, ગુરુ શિષ્યમાં પણ આ જ ભરોસો હોવો જોઈએ. કારણ કે આ શબ્દ વાપર્યો છે ગુરુકુળ, આર્યમ ગુરુકુળ. જ્યાં બધા પ્રકારના, જ્યાં યજ્ઞ મેં જોયો, જ્યાં યજ્ઞ પણ છે, બાળકોને યજ્ઞ પણ શીખશે સંસ્કાર સાથેની વાત. એટલે મૂળ વાત ઉપર પાછો આવું કે અમારા ઘુઘુને લગ્ન થયા, સાહેબ ઘુઘુને પરણાવ્યો એટલે કઈ જોયેલા જ નહીં કાંઈ. એટલે આ મૂળ તો ઘુઘુ ઉતાવળો થયો, ક્યારે જોઈ લો. કોડી કડે રમી લીધા, વડીલોને પગે લાગી લીધા, અને પછી ઘુઘુ આમથી આમ જાય. આ પછી ઓરડામાં રૂમમાં જે ગણે થાપડા હતી ત્યાં વહી ગયા, અને ઘુઘુ આમથી આમ જાય. મહેમાનનો હબજો મળી ગયો. જ્યાં ખાલું પીડ્યું ને ત્યારે મર્યાદા ને જાહેરમાં જાય ને એટલે એકાંત જેવો ભાડ્યો, એ જેવો એકાંત મળ્યો એટલે આમ જોકમાં બકરું જાય ને જીતુભાઈ, એમ ઘુઘુ અંદર ઓરડામાં ગયો રૂમમાં. મોઢવા ઘોડે બેઠેલા ગણે થાપના પાસે, અને ઘુઘુએ જ આમ લાજનો ઘૂંઘટ ઊંચો કર્યો. જેવા દર્શન કર્યા ત્યાં ઘુઘુ ભખતીને પડી ગયો, મોઢામાં ફીણ આવી ગયા. ઓય બાપ, એટલું માઇન્ડ બોલાવ્યું તો ભખતીને પડી ગયો. ડુંગળીના દાણા જેવડું માથું, લીંબુ જેવડો અંબોડો, કાનકડિયા જેવા કાન, સકરિયા જેવી આંગળીઓ, હાથક ભેહું ભેગી કરો ને જે વાન થાય આવો નરવો વાન, આખું ને દાંત બે તપકે ને ડાળિયા દાણા જેવી જ આખ્યું. તા તો ઘુઘુન રાડ નાખી દે. કોઈ બાપા, આની હાટું ડીજે વગાડે આપણે. પડી ગયો, સકર આવેલ પડી ગયો, મોઢામાં ફીણ નીકળી ગયા. તે આ બે પછી બિચારી નવી નવી, એને એમ છું કે રોયા ને વાય આવતી લાગે. જોયો તો એને નહોતો. એ બિચારી ડુંગળી ભાંગીને ઉગાડી, પાણી છાંટ્યું થોડું,
15 મિનિટે ઓલો ભાનમાં આવ્યો. 15 મિનિટે ભાનમાં આવ્યો ત્યારે બાઈ એટલું માઇન્ડ બોલી કે હા આમ શું કરો, પરડીને જે હું હાલી આવી, કાલે આ બજારમાં નીકળું તો કઈ કઈ ડેલીએ મારે લાજ કાઢવી એ તો કયો. ત્યારે ઓલો ઘૂઘું માઇન્ડ એટલું બોલ્યો કે ઊભી બજારે ઉઘાડા મોઢે નીકળી જાય છે, કોણ ભડનો દીકરો આમાં તારે હામો મીટ માંડેલ છે, લાજુ તો હામાવાળા કાઢશે. અને રહી વાત લાજ કાઢવાની, લાજ તારે કાઢવી હોય તો મારી એકની કાઢીએ, તારે મને જીવવા દેવો હોય તો. પણ મારે કેવું છે બાપ, આ દેશ છે ને કેવલ રૂપનો દેશ નથી, ગુણનો દેશ છે. જે સ્કૂલોમાંથી ગુણ મળે, આ તો હવે આપણે કઈ ટકાવારી, બાકી આ ભણતા ત્યારે પૂછો એમાં લખવામાં આવતું એટલા ગુણ મળ્યા. તમારો દીકરો કેટલા ગુણે પાસ થયો, બરાબર ને ભાસ્કરભાઈ? ગુણ બોલતા હતા, માર્ક નો તો ટકા નહોતા બોલતા. તમારા દીકરાને ગુણ કેટલા મળ્યા. એટલે રૂપનો પાછું એવું ન સમજતા કે હું રૂપનો વિરોધી છું એમ. રૂપાળા રહેજો જ, આ બ્યુટી પાર્લરનો ભરપૂર ઉપયોગ કરો. 10 વર્ષ ઘટાડી નાખે ગભ દઈને 15 મિનિટમાં, હે કડકસલિયું ભાંગી નાખે. હમણાં આપણે ઓલા હળિયા સાહેબ ને આપણે લઈ ગયા હતા, ક્યાં? હા બેન બેઠી છે, કેવું સરસ છે બોલો. અને અત્યારે યુગ, જો તમને બીજું કહું સાહેબ, હું માતાઓ એટલી બધી સંખ્યામાં બેઠા છો અને વખાણ કરો એમ નહીં સાહેબ. દેવી ભાગવતમાં લક્ષ્મી ઉપાસનામાં લખવામાં આવ્યું છે કે પોતાને શિંગાર કરવો, જે દીકરી, જે માં, જે સ્ત્રી એ પોતે શિંગાર કરતી હોય તો એ પોતાને શિંગાર નથી કરતી, માં લક્ષ્મીની પૂજા કરે છે. એ સાહેબ એ લક્ષ્મી પૂજા છે. અને જે બેનું સ્વચ્છ અને ચોખ્ખા છે એના ઘરમાં લક્ષ્મી છે હો. હા બાકી મારે તો તારા પાયા જરાય પડે નહીં, ત્યાં ભોજ્યો ભાઈ ન હોય સાહેબ. હા નરું સત્ય છે, જે બેને લાગણી ભાવ, બેના ખોળિયા જુદાના આત્મો એક હોય, ત્યાં લક્ષ્મી ભરપૂર હોય. હાજે ઘરે આવે, માફ કરજો પણ એટલું કહે ને કે થાકી ગયા છો, લાવો ઘડીક તમારા પગ દબાવી દો. અને આ દેશની સ્ત્રી કેવલ 2 મિનિટે એના પતિને પગે અડી લઈને ત્યારે લક્ષ્મી નારાયણ રાજી થતો હોય છે. ભલા માણા, તમે ભગવાન લક્ષ્મી નારાયણ નું સ્વરૂપ જોજો. લક્ષ્મીમાં લક્ષ્મી છે, ભગવતી છે, છતાં જોઈ નારાયણના પગ દબાવે. એમાં અવિવેક કે નાના બાપના નથી, ત્યાં આદર્શ છે. અને પાછા જેના પગ દબાવે એને કેવું બસ હવે રહેવા દે ઘડીક, બસ બસ ઘણું લઉં. હા તું તો હાક્યો રાખો કોનો કાઢ લેતા. અને કારક એના માથા દુખે તો દબાવજો. હા આજે મારું માથું દુખે, લાગ ઘડીક તારું માથું દબાઈ દઉં. આ બધું લગ્ન પહેલા બહુ હોય, ખાલી વ્યવહાર કર્યો હોય ત્યારે કેટલો લાગણીઓ હોય, પણ લગ્ન પછી પ્રેમ ક્યાં મરી જાય એ ખબર નથી પડતી. બોલો લગ્ન પછી પહેલા તો તમે જો ફોનમાં વાતો કરતા કોક દી જોજો, ગામડામાં આવ્યો વાઈડ આડો બે હાલો આ કેદી સુરત આવો છો, હા ઘુ ઘુ બોલો. લે આ લે લે એને મમ્મી બોલો, મારે એમ કે ઈ બોલતા એવું એવું બહુ થાય. તમે જો લગ્ન પેલા ફોનમાં વાત કરતા હોય ને તો 15 મિનિટના ફોનમાં 15 મિનિટ ફોન આવ્યો હોય ને એમાં 25 વાર આવ્યું હોય. હા બકા કાંઈક તો બોલ, તું તો કાંઈક બોલ. ઓલે કે પણ મારા મમ્મી છે, મારે હું બોલું, કાંઈક તો બોલ. 25 વાર કે કાંઈક તો બોલ. ઈનોય લગ્ન પછી 20 વર્ષે ઈનોય કે તું મોંઘી બેસ ને. આ તારો પ્રેમ ક્યાં મરી ગયો ભલા માણા? આને પ્રેમ ન કહેવાય સાહેબ, લાગણી કહેવાય. પણ સાંભળજો સાહેબ કે સાંભળ સૈયાર ગાજ એ રસિક દિલની એ વાત જો સાંભળ સૈયાર ગાજ. સૈયાર ગાજ રસિક દિલની વાત જો સાંભળ સૈયાર ગાજ.
રૂપથી ગુણવાલા રે એ આજે અમે આજ રાજ દીધા રૂપથી ગુણવાલા રે બગલા જેવું કોઈ સફેદ નથી છતાં કોઈ દી કોઈ બન્યું બગલો કોઈ પાળ્યો હોય એમ હે અતિ રૂડી કાય બગલા કેરી પાખ જો અતિ રૂડી પણ કોયલ બોલે ને જાગરી જે રૂપથી ગુણવાલા રે કોયલ બોલે ને જાગરી જે રૂપથી ગુણવાલા રે તો બીજો પુરાવો હા તમે છો રંગે કાળા રે કનૈયા મુરલી વાળા રે તમે છો વાલીડા મુરલી વાળા રે લાગો છો બહુ રૂપાળા લાગો છો અમને વાલા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે તમે જશોદાના જાયા રે વાલીડા મુરલી વાળા રે તમે છો રંગે કાળા રે વાલીડા મુરલી વાળા રે લાગો છો બહુ રૂપાળા લાગો છો અમને વાલા રે કનૈયા મુરલી વાલા રે
સૈયર ગાજ રસિક દિલની વાત જો સાંભળ સૈયર ગાજ એ આજ અમે આજ રાજ દીધ્યા રૂપથી ગુણવાલા રે આજે અમે આજ રાજ દીધ્યા રૂપથી ગુણવાલા રે આજે અમે આજ રાજ દીધ્યા રૂપથી સાંભળ સૈયર આજ રસિક દિલની વાત જો અને આજ અમે અચરજ દીધ્યા રૂપથી ગુણવાલા જ્યાં ગુણ હોય રૂપ એનો અર્થ વાત જે મૂળ વાત ઉપર મારે કરવી છે કારણ કે મેં કીધું ને કે આજે એવી રીતે બધા મોજથી બેઠા છો આશયની વાત તો હું કરવાનો જ છું કરું જ છું હજી આ ક્યારે પૂરું થઈએ નક્કી નહીં એટલે ટાઈમે પૂરું કરીશું પાછું તમે એમ ન માનતા કે આને કાંઈ હમણાં આ હાવ હળંગ પ્રોગ્રામ હાલે છે